गंगा समग्र तापी प्रांत सार्वजनिक हाईस्कूल सोनगढ़ नगरपालिका सोनगढ़ मानवता जागृत ट्रस्ट અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ સોનગઢના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો। પર્યાવરણ જાગૃતિ માટેના આ કાર્યક્રમમાં વિદ્યાર્થી જીવનથી જ જાગૃતતા કેળવી પોતાની ફરજો પ્રત્યે સજાગ રહી પોતાના પરિવાર સમાજ અને રાષ્ટ્ર સેવા માટે સમયનો સદુપયોગ કરી સફાઈ જળ સંચય પાણીના સંગ્રહ સ્થાનોની સફાઈ સાથે જાળવણી પ્લાસ્ટિક અવેરનેસ માટે જાગૃત બને એ મુખ્ય હેતુ હતો। ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ શ્રી સંજયભાઈ સાહેબ પર્યાવરણનું માનવ જીવનમાં મહત્વ સમજાવ્યું હતું। પ્રકૃતિ રક્ષણ માટે માનવીએ કરવાના પ્રયત્નો તરફ ધ્યાન દોર્યું હતું। ગંગા સમગ્ર તાપી પ્રાંતના અધ્યક્ષ શ્રી સુદામભાઈ સાટુટીએ જળ સ્ત્રોતની સ્વચ્છતા અને જાળવણી માટે માર્ગદર્શન આપ્યું હતું। ભવિષ્યમાં પાણીની અછતને પહોંચી વળવા જળ સંચય જ એક ઉપાય છે તેનું મહત્વ સમજાવ્યું હતું। દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારીઓએ આગામી મકર સંક્રાંતિના તહેવારને લઈ પતંગના દોરા કે પતંગ ચગાવતી વખતે વીજ તારોથી દૂર રહેવા કે થાંભલા પરના ચડવું માટે ધ્યાન દોર્યું હતું। સાથે જ સોલર ઉર્જાના ફાયદા જણાવી વધુ ઉપયોગ કરવા માટે આગ્રહ કર્યો હતો। સોનગઢ નગરપાલિકાના કોર્પોરેટર શ્રી કિશોરભાઈ ચૌધરીએ વ્યક્તિગત સ્વચ્છતાનું ધ્યાન રાખ્યું છે તેવી જ રીતે જાહેર સ્વચ્છતાનું પણ ધ્યાન રાખી સ્વચ્છતાના આગ્રહી બનવા આહ્વાન કર્યું હતું। માનવતા જાગૃત ટ્રસ્ટના શ્રી આશીષભાઈ પ્રજાપતિએ પ્લાસ્ટિકના ગેરફાયદા દર્શાવી પ્લાસ્ટિક માનવ જીવન માટે અને નિર્દોષ પ્રાણીઓ માટે કેટલું હાનિકારક છે અને તેના દૂરગામી પરિણામો કેટલા ગંભીર હોય છે તેના પર ખાસ ધ્યાન આકર્ષિત કર્યું હતું। आज रोज सार्वजनिक हाईस्कूल सोनगढ़ पर गंगा समग्र तापी प्रांत मानवता जागृत ट्रस्ट नगरपालिका और डीजीवीसीएना संयुक्त उपक्रमे पर्यावरण जागृति प्लास्टिक अवेरनेस वृक्षारोपण स्वच्छता और वीजળી बचावવાનો कार्यक्रमનું આયોજન કર્યું અને એમાં ખરેખર બહુ સરસ આયોજન થયું। ઘણા બધા વિદ્યાર્થીઓ હતા અને વિદ્યાર્થીઓના વિશે જાય અને યુવા પેઢી આનું અનુકરણ કરે પોતાના કુટુંબમાં સમાજ માટે અને રાષ્ટ્ર માટે એનું અનુકરણ કરે તો રાષ્ટ્રની એક આ ફરજ તરીકે પોતે સ્વીકારે એવી રીતનું આહવાન આજે કરવામાં આવ્યું છે। જય હિન્દ, ભારત માતા કી જય।